તમે રતન ટાટાનું નામ સાંભળ્યું હશે. 2008માં જ્યારે તાજ અને ઓબેરોય ઉપર આતંકવાદી હુમલો થયો પછી એમણે જે એમના કર્મચારીઓ મર્યા એના પરિવારજનો માટે જે કર્યું છે એ કોર્પોરેટ જગતમાં એક અદ્વિતીય દાખલો થઈ ગયો. અને પીપલ સે ઓનલી ટાટા કેન ડુ ઇટ. એમણે કહ્યું કે મારે ત્યાં કર્મચારી મર્યો છે એનો આજીવન એટલે કે એના પરિવારને આજીવન એમનો જે પગાર હતો એ ચાલુ રહેવો જોઈએ. એટલે કે એમના પત્ની જીવે ત્યાં સુધી એ કર્મચારીનો પગાર દર મહિને એમના પત્નીના એકાઉન્ટમાં જમા થવો જોઈએ લાઈફ. જે કર્મચારી મર્યા છે એ તમામના સંતાનોની પૂર્ણ અભ્યાસની જવાબદારી ટાટા ટ્રસ્ટ લેશે. જે ઇન્જર્ડ થયા છે અને ગમે તેવો ખર્ચો થાય એ ટાટા ટ્રસ્ટ ભોગવશે. જે મૃત્યુ પામ્યા છે એમના સ્વજનોને અગ્નિ સંસ્કાર માટે બોલાવવાનો અથવા તો એમને એ મૃતદેહ પાછો પોતાના ગામ કે શહેરમાં લઈ જવો હોય તો આવવા જવાને પ્લેનના ભાડાની વ્યવસ્થા તમામ વ્યવસ્થા ટાટા કરશે. એ લોકો લેવા માટે આવે તો 1 રાત 2 રાત એમને રોકાવાનું થાય તો ટાટાની હોટલ્સમાં એ લોકોને 5 સ્ટાર હોટલમાં બધી ફ્રી સર્વિસીસ મળશે. જે મૃત્યુ પામ્યા છે એના પરિવારમાંથી એક વ્યક્તિને તાત્કાલિક એ યોગ્યતા હોય એટલે કે ઉંમરની દ્રષ્ટિએ બાકી બીજી કોઈ યોગ્યતા નહીં, ઉંમર હોય તો તાત્કાલિક ગમે ત્યાં એને ટાટામાં જોબ શરૂ થઈ જાય અને એને લાઈફ ટાઈમ જોબ. શું એથિકલી વ્યક્તિ વાત કરે છે. રતન ટાટા પોતે ઇન્ટરવ્યુમાં બોલ્યા કે ઇફ આઈ હેવ ડિસાઇડેડ ટુ સ્પેન્ડ 500 crores ટુ રીબિલ્ડ તાજ, આઈ હેવ ટુ સ્પેન્ડ another 500 crores to rebuild the lives of the families of my employees who have passed. તાજ હોટલની બહાર ફૂટપાથ રોડની સામે ફૂટપાથ પર એક હોકર એટલે લારીવાળા તેની નાની 3 વર્ષની દીકરી લારીમાં બેઠેલી એને પગમાં 3 બુલેટ વાગેલી. કારણ કે આ તો ઊંધાધૂંધ છૂટતી હતી બુલેટ AK-56 માંથી. એટલે બારી દરવાજા ખુલ્લા અથવા તો બારીઓ તને વિધિન સામે જતી રહે. તે નાની 3 વર્ષની બાળકીને 3 ગોળી પગમાં વાગેલી. એમને હોસ્પિટલમાં દાખલ કરેલી અને સિરિયસ એ નાની બાળકી. રતન ટાટાને રાત્રે 11 વાગે સમાચાર. જે દિવસે લગભગ એમણે 20 થી 25 જેટલા ફ્યુનરલ્સ અટેન્ડ કરેલા. દરેક કર્મચારીની અંતિમ વિધિમાં હાજર રહેલા. 72 વર્ષની. એમને રાત્રે 11 વાગે જયારે આરામમાં જતા હતા સખત થાક ત્યારે એમના સેક્રેટરી સમાચાર આપ્યા કે આવો એક પ્રસંગ બન્યો છે. રતન ટાટાએ તરત જ રીચેન્જ એટલે કપડા ચેન્જ કર્યા કે લેટ્સ ગો ટુ ધી હોસ્પિટલ. એમના સેક્રેટરી કીધું કે સર આપણે કાલે જઈ શકીએ. આઈ વોન્ટ ટુ ગો નાઉ. મારે દીકરીને જોવા જવું છે. ત્યાં જઈને એમને ડોક્ટર સાથે ચર્ચા કરી. ડોક્ટરે કીધું કે 50% ચાન્સીસ છે બચવાના કારણ કે એજ બહુ નાની છે. 3 જ વર્ષનું આ બાળક છે. 3 ગોળીઓ પગમાં વાગી છે. અમે ગોળી તો કાઢી છે પણ ઇન્જરી અને બ્લડ લોસ જબરજસ્ત. રતન ટાટાએ કીધું કે તમે વોટ બેસ્ટ યુ કેન ડુ ફોર હર. તો કે સર એને આઈસીયુ માં તાત્કાલિક એર એમ્બ્યુલન્સમાં જો લંડન લઈ જવામાં આવે તો આની માટેના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ત્યાં છે. રતન ટાટાએ સેક્રેટરીને કીધું એર એમ્બ્યુલન્સ ટેક ઓફ ફ્રોમ બોમ્બે વિધિન 1 hour. 1 કલાકમાં એર એમ્બ્યુલન્સ ઉપડવી જ જોઈએ. અને ડોક્ટર્સને કીધું કે તમારો ફૂલ પગાર તમને મળશે તમે એકમ્પની કરો. 4 ડોક્ટર્સની ટીમ એમની સાથે મૂકી દીધી. 3 વર્ષની બાળકીને લંડન લઈ ગયા. એની ત્યાં ટ્રીટમેન્ટ કરાવી. એવું કહેવાય છે કે લગભગ 35 લાખનો ખર્ચો રતન ટાટાને થયો પણ ટાટા ટ્રસ્ટે કર્યો. સે ધીસ ઇઝ એથિકલ પ્રોફેશનલિઝમ. પૈસાનો ખાલી જીવનમાં વિચાર નહીં કરવાનો. એક બહુ સરસ કોન્વોકેશન ડે માં રતન ટાટા બહુ સરસ બોલેલા. બી સ્કૂલનું કોન્વોકેશન ડે હતો એમાં બોલ્યા હતા. યંગ બધા MBAs થયેલા એ બધાને કહેલું કે નાવ યુ વિલ સ્ટેપ ઇન્ટુ ધી પ્રોફેશનલ વર્લ્ડ. નેક્સ્ટ 30-40 years you will have a wonderful career. પછી એમને બહુ જ સરસ વાત કરી જે શબ્દો મને બહુ જ પ્રિય છે. રતન ટાટા બોલ્યા કે at the end of your corporate career or during that never count your success on the amount of money that you have in your bank account. Never count your success on the amount of social connectivity that you have developed in your life. Never count your success on the fame and the prestige that you may get in your life. Count your success on the number of lives that you have enriched in your journey as a human being upon this earth. એ તમારી સફળતા છે.